ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદથી તારાજી સર્જાઈ છે। અંતરિયાળ ગામડાઓ તો સંપર્ક વિહોણા બની ગયા છે। આ તાલુકામાંથી પસાર થતી ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યું। નવા ગામ લોલિયાના અને હળિયાદનો સંપર્ક તૂટ્યો છે, તો ખેતા ટીંબી સહિતના ગામડાઓનો સંપર્ક પણ તૂટી ગયો છે। ભાવનગરનું આ ગામ કે જ્યાં વરસાદે તારાજી સર્જી છે, તાલુકામાંથી જે પસાર થતી નદી છે તે ગાંડીતુર બની છે। વલ્લભીપુરના અનેક અંતરિયાળ ગામો જે છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે। રોડ રસ્તાઓ તમામ પાણીમાં ફેરવાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો કે આ ઘેલો નદી છે કે જે ગાંડીતુર બની છે, જેના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, ગામડાઓમાં ફરી વળ્યા છે અને 3 થી 4 ગામડા એવા છે અંતરિયાળ વિસ્તારના કે જેનો કોઈ સંપર્ક જ નથી। તેને અવર જવરનો માર્ગ જે હતો ત્યાં પાણી ફરી વળ્યા છે। ચોમાસાની આ શરૂઆત છે, હજી તો કહેવાય કે હજી આ અંતરિયાળ ભાવનગરમાં જે બારે મેઘ ખાંગા થયા છે। વલ્લભીપુર તાલુકામાં સતત 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે ને હજી પણ આજનો દિવસ હજી પણ ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલ્લભીપુર તાલુકાના અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના લીધે તમામ નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે। હાલ આપને જે દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ ઘેલો નદીના દ્રશ્ય છે કે જે વલ્લભીપુર તાલુકામાંથી પસાર થાય છે। આ નદીની અંદર હાલ ઘોડાપૂર આવી ગયું છે, જેના લીધે આસપાસના તે તમામ ગામડાઓ છે તેમને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હાલ જે પરિસ્થિતિની વાત કરીએ તો આ નદીના કારણે હાલ જે 4 ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે કે જેની અંદર નવા ગામ, ખેતા ટીંબી, દુધાધાર અને લોલિયા સહિતના જે ગામડાઓ છે તેને હાલ સંપર્ક વિહોણા જાહેર કરવામાં આવ્યા છે। હાલની જે પરિસ્થિતિની વાત કરીએ તો હાલ પણ વરસાદ છે તે અનધાર રીતે વરસી રહ્યો છે, જેના લીધે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકરાળ બનતી હોય તેવું લાગી રહ્યું છે। વલ્લભીપુર તાલુકાની અંદર જે પસાર થતો જે ભાવનગર અમદાવાદ હાઈવે છે તેની ઉપર પણ કાળુભાર નદીનું જે પાણી છે તે વહી જવાના કારણે હાલ જે હાઈવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈને તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને તંત્ર દ્વારા પણ દરેક ગામના જે સરપંચો છે તેઓને હાલ આ એલર્ટને લઈને જાણ પણ કરી દેવામાં આવી છે। હાલ પણ વરસાદ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, એના કારણે જે પરિસ્થિતિ છે એ અતિ વિકટ બનતી જઈ રહી છે।